વિભાગે ચોમાસાની આગાહી જાહેર કરી છે। આઈએમડી કહે છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે। આ વખતે અગાઉ જણાવવામાં આવેલા વરસાદના આંકડામાં પણ વધારો કરવામાં આવ્યો છે। જૂન મહિનામાં પણ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જેનાથી ગરમી ઓછી થશે। મહારાષ્ટ્રમાં અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે। મહારાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ ચાલુ છે। છેલ્લા કેટલાય દિવસોથી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। હવામાન વિભાગે મહારાષ્ટ્રના 8 જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી। લાતુર, અહલ્યાનગરમાં વરસાદ પછી રસ્તાઓ પર અનેક ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। લોકોના ઘર અને દુકાનમાં પાણી ભરાઈ ગયા। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। મે મહિનામાં થયેલા રેકોર્ડ બ્રેક વરસાદને કારણે મહારાષ્ટ્ર પાણીથી ભરાઈ ગયું છે। ઘણી જગ્યાએ વાહનો અટવાઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। મોટર દ્વારા પાણી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પાણીમાં ફસાયેલા લોકોને પણ બચાવવામાં આવી રહ્યા છે। સેનાએ કમાન સંભાળી લીધી છે। આ દ્રશ્યો છે મહારાષ્ટ્રના અહલ્યાનગરના, જ્યાં ઘણા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા। બધે પાણી દેખાય છે। વિસ્તારમાં ઘણી જગ્યાએ કમર સુધી પાણી ભરાઈ ગયું, જેને કારણે લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે। ગામનો સંપર્ક તૂટી ગયો છે। વહીવટી તંત્રને ખબર નથી પડી કે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે ખડકી ગામમાં 5 લોકો અને વાલકી ગામમાં 15 લોકો નદીની વચ્ચે ફસાયા હતા। ત્યારબાદ પરિસ્થિતિની ગંભીરતા જોઈને અહલ્યાનગરના જિલ્લા મેજિસ્ટ્રેટે તાત્કાલિક ભારતીય સેનાની મદદ માંગી અને ઝડપથી કાર્યવાહી કરીને સેનાના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી અને દોરડાની મદદથી બધાને બહાર કાઢ્યા અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા। વાલુંબા નદીમાં આવેલા પૂરને કારણે ખડકી, વાલકી, એકોલાનેર સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં નુકસાન થયું છે। સેનાએ ખાતરી આપી છે કે જ્યાં સુધી આ વિસ્તારની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહેશે।